નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણ લેક્ચર 13. ચાલો, મેં તમને જે રીતે યાદ હોય તો આપણી જે મિટિંગ થઈ હતી એમાં જે રીતે એક્સપ્લેન કર્યું એ રીતે કે એક તો તમે બુક વાંચવાનું રાખો, સેકન્ડ જે ગુજરાત બોર્ડ પ્લસ મારા જે વિડીયો લેક્ચર્સ છે એને રિપીટ કરવાનું રાખો. બરાબર છે. હું એટલો બધો મોટો પોર્શન નથી ચલાવતી કે જે તમને પચાવવામાં પ્રોબ્લેમ થાય, એટલે જ હું શોર્ટ રાખું છું. બરાબર, આ લેશન પૂરતું, પછી આપણે વધારી દઈશું. બરાબર, તો આ લેશન જે છે એને તમે ધીરે ધીરે સમજો. બરાબર છે. મેં એમ પણ તમને કીધું હતું કે આ લેશનના કન્સેપ્ટ જે છે એ બીજી કોઈ જગ્યાએ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, ચાલો, તો મારું કહેવાનું એમ છે કે અત્યારે આપણે જે યાદ હોય તો એક ઇક્વેશન જોયું હતું ઇન ડિફરન્ટ યુનિટ્સ, બધા અલગ અલગ યુનિટમાં. બરાબર છે. એના મેં બહુ બધા એક્ઝામ્પલ્સ તમને આપ્યા. હવે આપણે એક નવી વાત જોશું, એ જે ઇક્વેશન છે પર્ટિક્યુલર એને લઈને. ઓકે, ચાલો, તો કંઈક આ રીતે કે આપણે આ ઇક્વેશન જોતા હતા કે ઇલેક્ટ્રોનના કોઈ પણ ઉર્જા સ્તર સાથે સંકળાયેલી ઉર્જા આપણે જોતી હોય તો એના માટે આપણને મળ્યું હતું -13.6 ગુણ્યા Z² અપોન શું હતું N². આ જે હતું એ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં હતું. બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ઓકે, હવે આ જે ઇક્વેશન છે એમાં તમે નોર્મલી કન્ડિશન શું કરી શકો સાંભળજો. એક વાત એક્સપ્લેન કરું તમને. બરાબર, મારે બહુ સ્લો જવું પડશે બિકોઝ ઘણી બધી વસ્તુ તમને સમજમાં જ નથી આવતી. બરાબર, એટલે હું બહુ ધીમે ધીમે કામ લઈશ આ લેશનમાં. ચાલો, En ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા Z² અપોન N² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. આ કયું સૂત્ર છે? તો ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જા સ્તરમાં છે, સાંભળજો, એ ઉર્જા સ્તર સાથે સંકળાયેલી ઉર્જા માટેનું ઇક્વેશન છે. હવે ઇલેક્ટ્રોનનું તો કેવું છે કે ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપો ને એટલે એ કૂદકો લગાવી શકે. મતલબ પહેલા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને તમે ઉર્જા આપો છો, એલિમેન્ટને ગરમ કરો છો, તો ઇલેક્ટ્રોન એનર્જી લેશે અને ઉર્જા વધી જવાથી એ ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો લગાવશે. એટલે પ્રથમ ઉર્જા સ્તરમાંથી વયો જશે, ચોથી, પાંચમી, બીજી, ત્રીજી, કોઈ પણ ઉર્જા સ્તરમાં. રેડી? તો એ દરમિયાન એ કેટલીક ઉર્જા છે એ વાપરશે. બાકીની ઉર્જા જે વધી હશે, બરાબર, એ વધેલી ઉર્જા સાથે એ થોડા સમય માટે ઊંચા શક્તિ સ્તરમાં રહેશે. બરાબર છે. ચાલો, હવે સાંભળજો. નોર્મલી તમારે જે ટોપિક જોવાનો છે ને એ ટોપિક છે આયોનાઇઝેશન એન્થાલ્પી. ફરી પાછું કહી દો, ઇંગ્લિશમાં એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી, ગુજરાતીમાં કહેવાય આયનીકરણ ઉર્જા. પ્રોપર સમજવું. બરાબર છે. આયોનાઇઝેશન એનર્જી ગુજરાતીમાં કહેવામાં આવે છે આયનીકરણ ઉર્જા. રેડી? આયનીકરણ ઉર્જા એવા નામથી ઓળખવામાં આવે. હવે પહેલાં તો મારે તમને એ સમજાવવું પડશે કે આ આયનીકરણ ઉર્જા જે છે એ હકીકતમાં છે શું. બરાબર, ચાલો તો આપણે જરાક જોઈએ. માનો કે મારી પાસે સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 10, એટલે ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, ધેન 2p6 અને 3s1. આ છેલ્લી કક્ષા છે. આને કહેવાય સંયોજકતા કક્ષા. શું કહેવાય? સંયોજકતા કક્ષા અથવા બાહ્યતમ સંયોજકતા કક્ષા. રેડી? તો બહુ સિમ્પલ છે, સમજો પ્રોપર કે મારી પાસે સોડિયમ છે. સોડિયમ છે એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. બરાબર, એની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p6, 3s1. મતલબ છેલ્લા નંબરની જે કક્ષક છે ને એમાં એક સિંગલ ઇલેક્ટ્રોન છે. હવે હું ઈચ્છું છું કે આ જે સોડિયમ છે એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને બનાવી નાખે સોડિયમ પ્લસ આયન. શું બનાવે? સોડિયમ પ્લસ આયન. રેડી? ચાલો, મારી ઈચ્છા છે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને બનાવી નાખીએ સોડિયમ પ્લસ આયન. પણ વિચારો કે સોડિયમ એમનામ પડ્યો રહેશે તો ઇઝ ઇટ પોસિબલ ટુ મેક Na+ ફ્રોમ ઇટ? એમાંથી Na+ બનાવવો પોસિબલ છે કાંઈ કર્યા વગર? નહીં, બિલકુલ નહીં.
તો વળી શું કરવું પડતું હશે તો એ તમને સમજાવું. ચાલો જો, તો કન્ડિશન એવી છે કે પરમાણુનું સેન્ટર છે, રેડી, આ અહીંયા આ જે છે 1s છે, આમાં 2 હશે, 2s હશે અને 2p હશે, આની અંદર હશે 3s અને 3sમાં હશે એક ઇલેક્ટ્રોન, રેડી, 3sમાં શું હશે? એક ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે દૂર કરવો છે, બરાબર. શું કરવો છે? દૂર કરવો છે. સાંભળજો, આ ઇલેક્ટ્રોન આપણે દૂર કરીને ક્યાં મોકલવો છે? આપણે એના કોઈ બીજા શક્તિ સ્તરમાં મોકલવો નથી, પણ આપણે આ ઇલેક્ટ્રોનને મોકલી દેવો છે ક્યાં? અનંત અંતરે. અનંત અંતરે, રેડી. તો અનંત અંતરે ઇલેક્ટ્રોનને મોકલવો હોય, આ મેં કોને ડ્રો કરેલો છે? સોડિયમને, બરાબર. સોડિયમમાં 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2sમાં 2 છે, 2pમાં 2 છે, 3sમાં કેટલા છે? 1. અને આ એક ઇલેક્ટ્રોનને મારે ક્યાં મોકલી દેવો છે? અનંત અંતરે. તો અનંત અંતરે એ જાતે નહીં જાય, આ ઇલેક્ટ્રોનને શું આપવી પડશે? ઉર્જા આપવી પડે. અને એ ઉર્જા આપો તો અને તો જ એ ક્યાં વયો જશે? અનંત અંતરે. અનંત અંતર એટલે કયું ઉર્જા સ્તર કહેવાય? ઇન્ફાઇનાઇટ નંબરનું ઉર્જા સ્તર કહેવાય, ઇન્ફાઇનાઇટ ઉર્જા સ્તર. આ ઉર્જા સ્તરમાં તમારે એને મોકલી દેવો છે. તો ત્યારે જે ઉર્જા આપવી પડે ને ઇલેક્ટ્રોનને, બાહ્યતમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને અનંત નંબરના ઉર્જા સ્તરમાં મોકલવા માટે જે એનર્જી પ્રોવાઈડ કરવી પડે ઇન ધ ફોર્મ ઓફ હીટ, ગરમીના સ્વરૂપમાં જે તમે એને ઉર્જા આપો છો એને તમે નામ આપશો આયનીકરણ ઉર્જા. શું કહેવાય? આયનીકરણ ઉર્જા. તો આ તો મેં એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવ્યું, પણ કોમન કેવું હોય તો ખાલી સોડિયમ નહીં, કોઈ પણમાં આયનીકરણ ઉર્જા આવે. લાઈક હું હાઇડ્રોજનની વાત કરું, બરાબર છે. ચાલો જુઓ, હાઇડ્રોજન એમાં કઈ રીતે. તો હું હાઇડ્રોજન લઉં તો એમાંથી મારે એક ઇલેક્ટ્રોન કાઢીને બનાવવું છે H+. તો હાઇડ્રોજનનું સેન્ટર છે આ એની પહેલા નંબરની 1s કક્ષા છે. કેટલો ઇલેક્ટ્રોન છે અંદર? 1, બરાબર, 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનને મારે અનંત અંતરે મોકલી દેવો છે, બરાબર. બરાબર કેટલા નંબરની કક્ષામાં? અનંત નંબરની કક્ષામાં મોકલી દેવો છે. તો મારે આ ઇલેક્ટ્રોનને શું આપવી પડે? ઉર્જા. અને એ ઉર્જાને શું કહેવાય? તો એને કહેવાય આયનીકરણ ઉર્જા. એમ બધા જ એલિમેન્ટ્સ સાથે સંકળાયેલા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એ બધાની શું હોય છે? આયનીકરણ ઉર્જા. મતલબ એ ઇલેક્ટ્રોનને આપણે જે પણ કક્ષામાં એ હાજર છે ત્યાંથી ક્યાં મોકલી શકીએ? અનંત અંતરે મોકલી શકીએ. તો દરેક ઇલેક્ટ્રોન જે છે એને આપણે અનંત અંતરે મોકલી અને જે તે તત્વોમાંથી આયન બનાવવું હોય તો જે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય છે ને એ એનર્જીને આયનીકરણ ઉર્જા કહેવાય. હવે એ આયનીકરણ ઉર્જાને આપણા આ ટોપિકને શું લાગે વળગે છે? બહુ બધું. ચાલો જો કઈ રીતે, સાંભળજો પ્રોપર. હું એક્ઝામ્પલથી એક્સપ્લેન કરીશ, બરાબર. અને મેં પહેલાં જ કીધું હતું કે બ્રેઇન સ્ટોર્મિંગ થોડુંક તો કરવું પડશે, બરાબર. સાયન્સ છે આ, 10th સ્ટાન્ડર્ડ નથી. 10મા ધોરણમાં નહીં સમજીને રટ્ટાફિકેશન કરો તો ચાલે, એને પ્રોપર સમજી શકો, બરાબર, અથવા યાદ રાખીને માર્ક્સ લાવી શકો. અત્યારે તમારી પાસે ઓપ્શન એક પણ નથી, સમજીને યાદ રાખવા સિવાય બીજો એક પણ ઓપ્શન નથી. અને હું એવી રીતે અત્યારે એકદમ સ્લોલી સમજાવું છું, બરાબર છે, કે 10મામાં આવી ગયું હોય ને એના બેઝ ઉપર. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે અહીંયા આપણે આયનીકરણ એનર્જી કઈ રીતે જોશું, બરાબર. તો આયનાઇઝેશન એનર્જી, સાંભળજો, ઇઝ ઇક્વલ ટુ આવશે ડેલ્ટા ઈ. ડેલ્ટા એટલે શું થાય? તફાવત. સાંભળજો, ડેલ્ટા એટલે શું થાય? તફાવત. રેડી. તો ડેલ્ટા ઈ શું આવશે? n ઇન્ફાઇનાઇટ, બરાબર છે. n ઇન્ફાઇનાઇટમાંથી n1, મતલબ n1 ટુ n ઇન્ફાઇનાઇટ લખી શકો, બરાબર છે. આનાથી ઊંધું લખો તો એ ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. આવું મેં શા માટે લખ્યું છે? કારણ કે આપણે n1, હવે n1 એટલે શું થાય? ધરા અવસ્થા થાય. કઈ અવસ્થા થાય? ધરા અવસ્થા, બરાબર. તો ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી અનંત અંતરે ઉત્તેજિત કરવા માટે, મોકલવા માટે જે ઉર્જા આપવી પડે ને એ ઉર્જાને શું કહેવાય?
આયનીકરણ ઉર્જા કહેવાય. ધરા અવસ્થા એટલે કઈ ગણવાની તમારે નોર્મલી? તો N1 નંબરની કક્ષા, બરાબર છે. N1 નંબરની જે કક્ષા છે હિલિયમ હાઇડ્રોજન માટે, બરાબર. બાકી તો હિલિયમ પ્લસ માટે જો હું આયનીકરણ ઉર્જાની વાત કરું, આપણે હમણાં ગણતરી કરશું. રેડી? આ હું અત્યારે હાઇડ્રોજનની વાત કરું છું. ઓકે, તો હાઇડ્રોજન માટે ધરા અવસ્થા એટલે 1 નંબરની, અનંત, તો બધામાં અનંત જ આવશે, બરાબર. એમાં તો કંઈ કહેવાનું નથી. તો હવે મારું કહેવાનું એમ છે કે આયનીકરણ ઉર્જા એટલે હંમેશા આ અનંત નંબરની કક્ષાની ઉર્જા અને પહેલા નંબરની એટલે હાઇડ્રોજન માટે કે એની ધરા અવસ્થાની જે ઉર્જા છે બંને વચ્ચેનો તફાવત લ્યો ત્યારે તમને શું મળે? મતલબ E ઇન્ફાઇનાઇટ માઇનસ શું કરવાનું? E1. રેડી? હાઇડ્રોજન માટે તમે E ઇન્ફાઇનાઇટ માઇનસ E1 કરો ત્યારે જે એનર્જીનો ડિફરન્સ મળે એને હાઇડ્રોજનની શું કહેવાય? આયનીકરણ ઉર્જા. રેડી? આપણે ઉદાહરણ જોઈએ. ચાલો, હાઇડ્રોજન માટે હું લઉં છું તો En એટલે સૂત્ર શું થાય? -13.6 ગુણ્યા Z²/n². માઇનસ પાછું સેમ જ કરવાનું ને, સેમ શું આવશે કે -13.6 ગુણ્યા Z² શું કરવાનું? n². રેડી? પણ અહીંયા n અને અહીંયા n જુદો જુદો આવશે. બાકી હાઇડ્રોજન માટે લવ એટલે તો ઉપર ઝેડ તો એક જ આવવાનો છે. આ કોનું ઉદાહરણ છે? હાઇડ્રોજનની શું જોઈએ છે? આયોનાઇઝેશન એન્થાલ્પી. રેડી? ચાલો, તો હવે હું અહીંયા પ્રાઇસીસ મૂકીશ. -13.6 તો એઝ ઇટ ઇઝ છે. હાઇડ્રોજન છે એટલે 1/2. કઈ નંબરની કક્ષા? ઇન્ફાઇનાઇટ નંબરની, બરાબર. ઇન્ફાઇનાઇટ નંબરની કક્ષાનો સ્ક્વેર. રેડી? માઇનસ શું આવશે? -13.6 એને ગુણ્યા ઝેડ એટલે 1/2 છેદમાં પહેલા નંબરની કક્ષાનો સ્ક્વેર થશે ને? ઓકે, ચાલો હવે આપણે શું કરશું કે અહીંયા આ કોઈ પણ અનંત હોય એને નીચે મૂકો છેદમાં એટલે જવાબ કેવો આવે? 0 આવે ને. તો આખું પદ 0 થઈ જશે. 1/∞ હંમેશા શું થાય? 0. તો અહીંયા 1/∞ આવશે, શું થઈ જાય? 0. માઇનસ 13.6 ગુણ્યા એક જ આવવાનું છે તો +13.6 જોયું ને, ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ઉર્જા મળી એ હાઇડ્રોજનની શું છે? આયોનાઇઝેશન એનર્જી. શું કહેવાય? હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા. તો આવું આપણે બીજા ઉદાહરણે જોઈએ. રેડી? એટલે તમે આને સમજી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચાલો જુઓ. હવે જો ઉદાહરણ સમજશું એ આપણે કોના માટે સમજવાના છીએ? તો આપણે સમજશું હિલિયમ પ્લસ માટે. ચાલો, હિલિયમ પ્લસની આયોનાઇઝેશન એન્થાલ્પી જોતી છે. હિલિયમ પ્લસની આયનીકરણ ઉર્જા. રેડી? તો પ્રોપર સમજો. ઓકે, ચાલો હું અહીંયા હિલિયમ પ્લસ ડ્રો કરું છું. આ એનું સેન્ટર છે, દેન ફર્સ્ટ ઓર્બિટલ છે, ધીસ ઇઝ નોન એઝ 1s. પછી જે છે આવશે 2s. રેડી? તો હિલિયમની અંદર તો તમને ખ્યાલ જ છે કે 2 હોય ઇલેક્ટ્રોન, તો બંને ઇલેક્ટ્રોન અહીંયા હશે, બરાબર. 2 ઇલેક્ટ્રોન છે. તો આ જે નંબર છે ને હિલિયમનો, બરાબર છે, એને શું કહેવાય? હિલિયમની અત્યારે કઈ ગણવાની? સંયોજકતા કક્ષા. અને શું ગણવાની? ધરા અવસ્થા. મતલબ N1 = 1 લેવાનું કે જ્યાંથી ઇલેક્ટ્રોનને તમે કઈ જગ્યાએ આ જે ઇલેક્ટ્રોન છે ને બંનેમાંથી કોઈ પણ એક ઇલેક્ટ્રોન એને ક્યાં મોકલવો છે? આપણે N2 = ઇન્ફાઇનાઇટ સુધી મોકલવો છે. મતલબ કયા અંતરે મોકલી દેવો છે? અનંત અંતરે. રેડી? તો આપણી પાસે 2 ઉર્જા સ્તર છે. એકને તમે N1 કહી શકો, N2 કહી શકો. રેડી? ચાલો, હવે આયનીકરણ ઉર્જાનું સૂત્ર હું તો બંને ઉર્જા સ્તરની ઉર્જા વચ્ચેનો તફાવત. ઓકે, તો હિલિયમ પ્લસ અથવા હિલિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી સૂત્ર શું આવશે? ડેલ્ટા E n ઇન્ફાઇનાઇટ માઇનસ n, બરાબર. ni લખી નાખું ઇનિશિયલ. ઓકે, કારણ કે બધામાં ફરી જશે. ચાલો, તો E ઇન્ફાઇનાઇટ એટલે સૂત્ર શું આવે અહીંયા? E ઇન્ફાઇનાઇટ માઇનસ શું આવશે? En ઓર ei ઇનિશિયલ, શરૂઆતની. રેડી? ચાલો, ઇલેક્ટ્રોનની ધરા અવસ્થાની ઉર્જા. સૂત્ર અહીંયા મૂકવું એટલે -13.6 ગુણ્યા Z² શું આવશે? n².
થાય -13.6 ગુણ્યા z² અપોન n² થશે. એમાં પ્રાઇઝીસ એડ કરીએ. ચાલો, -13.6 ગુણ્યા z એટલે હિલિયમનો કેટલો આવે? 2² આવે, છેદમાં ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર આવશે ને, થશે. ઓકે, માઇનસ અહીંયા શું આવશે? -13.6 ગુણ્યા અહીંયા પણ 2² ડિવાઇડેડ બાય શું આવશે? અહીંયા 1² થાય ને. ચાલો, હવે કોઈપણના છેદમાં ઇન્ફાઇનાઇટ આવે એટલે જવાબ કેવો થઈ જાય? 0. તો આખું પદ તો =0 થઈ ગયું. હવે જે કરવાનું એ આનું કરવાનું છે. તો એનું શું થશે? અહીંયા ઉપર દર્શાવું છું. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. +13.6 એને ગુણ્યા કેટલા કરવા પડે? 4. 1 તો કંઈ ગણાય નહીં. તો 13.4 કરો ને એટલે આન્સર આવશે 54.4 પ્લસ 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જે છે એ આ હિલિયમની કઈ ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા. રેડી? મતલબ કોઈપણના ઇલેક્ટ્રોનને પણ કયા ઉર્જા સ્તરના ઇલેક્ટ્રોનને? તો એના જે એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે ને એની વાત છે. ત્યાંથી એને અનંત અંતરે મોકલવા માટે જે પણ એનર્જી પ્રોવાઈડ કરવી પડે, બરાબર, તમારે કઈ રીતે મેળવવાની એનર્જી? તો બંને ઉર્જા સ્તરની ઉર્જા વચ્ચેનો ડિફરન્સ કાઢી લેવાનો. એને કહેવાય એની જે એનર્જી છે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલવા માટેની, બરાબર છે, એ તમને મળી જશે, જેને શું કહેવાય? આયનીકરણ ઉર્જા. ઓકે, ચાલો હજી પણ ઉદાહરણ દઈશ કે તમારે પ્રોપર સમજવું તો પડશે ને. આપણી પાસે બીજો કંઈ ઓપ્શન નથી એટલે હજી ઉદાહરણ જોશું, બરાબર. પછી ઉદાહરણ નહીં મળે, કંઈક લિમિટ હોય બધી વસ્તુની, બરાબર, એટલે આપણે માપ રાખશું એમ તો. ઓકે, ચાલો જરાક આને ઇરેઝ કરીએ. આપણે નવું ઉદાહરણ જોવાના છીએ. ઓકે, ચાલો. નાઇસ. ચાલો, હવે આપણે અત્યારે જોવાના છીએ કોનું ઉદાહરણ? લિથિયમ. મેં તમને પહેલાં જ કીધું હતું કે એક્ઝામની અંદર એ લોકો આપણને ઇનકેસ ક્વેશ્ચન પૂછશે ને તો હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ આ ત્રણને ધ્યાનમાં રાખીને નોર્મલી વધારે ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ચાલો, લિથિયમની આપણને જોઈએ છે આયનાઇઝેશન એન્થાલ્પી. ઓકે, હું લિથિયમનો પહેલાં પરમાણુ ક્રમાંક લખીશ 3, બરાબર. એના ઇલેક્ટ્રોન ક્યાં છે એ જોઈએ. તો 1s2માં છે 2 અને 2s1 છે. આ એની કઈ અવસ્થા થશે કે જેની ઉર્જા આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. બિકોઝ ઇલેક્ટ્રોન અહીંયાથી ક્યાં જવાનો છે? અનંત અંતરે. કઈ કક્ષામાં જશે? ઇન્ફાઇનાઇટ. અને અહીંયા ક્યાં છે? E2માં છે, બરાબર. એટલે En મતલબ એટલે આ ઇન્ફાઇનાઇટ નંબરની છે તો આ કયા નંબરની? E2 નંબરની, બરાબર. બીજા નંબરના ઉર્જા સ્તરની ઉર્જા અને અનંત નંબરના ઉર્જા સ્તરની ઉર્જા વચ્ચેનો ડિફરન્સ કાઢી લ્યો, ડેલ્ટા, બરાબર. સૂત્ર તમારી સામે જ છે અહીંયા, એની હેલ્પ લઈને. રેડી? આ બેમાં જે પણ પ્રાઇસીસ છે એ મૂકતા જાઓ. ઉપરની પ્રાઇસ બંનેમાં સેમ આવે, નીચેની પ્રાઇસ બદલાશે. ઇન્ફાઇનાઇટ નીચે આવે એટલે 0 થઈ જાય, તો પાછળનાનો આન્સર લાવવાનો. સિમ્પલ. ઓકે, ચાલો. તો અહીંયા મારે કર્યું જોશે ડેલ્ટા E ઇન્ફાઇનાઇટ ટુ શું આવશે? અથવા તમે આમ લખી શકો ડેલ્ટા En ઇન્ફાઇનાઇટ, બરાબર, 2 n શું આવશે? 2 બીજા નંબરની. સૂત્ર એઝ ઇટ ઇઝ E ઓફ ઇન્ફાઇનાઇટ માઇનસ શું કરી દેવાનું? E2. રેડી? પછી બંનેનો ડિફરન્સ લેવાનો. તો હું અહીંયા ડિફરન્સ લઈશ કે આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે -13.6 ગુણ્યા z² અપોન શું આવશે? n². માઇનસ ફરી પાછું -13.6 ગુણ્યા z² અપોન શું આવશે? n². રેડી? ચાલો, ઇઝ ઇક્વલ ટુ હવે પ્રાઇઝીસ એડ કરશું આપણે. ઓકે, પ્રાઇઝીસ એડ કરશું તો આપણને ખ્યાલ આવશે. ચાલો, -13.6 એને ગુણ્યા z એટલે તો 3નો સ્ક્વેર થશે, નીચે ઇન્ફાઇનાઇટનો સ્ક્વેર થશે. ઓકે, માઇનસ એઝ ઇટ ઇઝ 13.6 ગુણ્યા ઉપર આવશે 3નો સ્ક્વેર, નીચે શું આવવાનો છે? 2નો સ્ક્વેર. થાય ને? સીધી વાત છે. બિકોઝ n ઇઝ ઇક્વલ ટુ બીજા નંબરનું ઉર્જા સ્તર છે તો નીચે 2નો સ્ક્વેર. ઓકે, કોઈપણના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે 0. -13.6 ગુણ્યા 3 તેરી 9 છેદમાં 4. ચાલો, માઇનસ માઇનસ પ્લસ.
તો 13.6 ગુણ્યા 9 ડિવાઇડેડ બાય આપણે કરીએ 4, બરાબર છે. તો આપણો આન્સર આવશે +122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આજે તમને પ્રાઇઝ મળી ને, બરાબર. એ પ્રાઇઝ કોની મળી? તો આજે આપણો લિથિયમ છે, બરાબર. એ લિથિયમની આપણને આયોનાઇઝેશન એન્થાલ્પી મળે છે. શું મળી જશે? આયનીકરણ ઊર્જા. રેડી? તો બહુ સિમ્પલ વાત છે. તમને આખું એક્સપ્લેન કર્યું કે કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા છે, બરાબર છે, એ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની અનંત ઉર્જા સ્તરની ઉર્જા અને જ્યાંથી તમે એને અનંત અંતરે મોકલો છે એ સ્પેશિયલી સંયોજકતા કક્ષા, બરાબર, એ બધામાં અલગ અલગ હોય છે. જેમ કે તમે જોઈ શકો એ બંને ઉર્જા સ્તરોના ઉર્જા વચ્ચેનો જે ડિફરન્સ તમે કાઢો છો એ ડિફરન્સને જે તે તત્વની શું કહેવાય? આયનીકરણ ઉર્જા કહેવાય. બહુ સિમ્પલ. રેડી? ચાલો. અને નોર્મલી કન્ડિશન એવી હોય છે કે આયનીકરણ ઉર્જા જે છે ને, બરાબર છે, એ તમને હેમાં મળશે? પ્લસમાં મળશે. રેડી? આગળ જોઈએ. ચાલો, હવે શું સમજવાનું છે આગળ તમારે એ તમને કહું, બરાબર. એક ઇક્વેશન અને એના એક્ઝામ્પલ્સ. ઓકે. ચાલો, હવે પછી આપણે જે ઇક્વેશન જોવાના છે, ઇક્વેશન છે તરંગ સંખ્યા માટે, બરાબર. શું ઇક્વેશન છે? તરંગ સંખ્યા માટે. ચાલો, તરંગ સંખ્યાનું ફોર્મ્યુલા મેં પહેલાં પણ કીધું છે મીટિંગમાં પણ. એને ન્યૂ બાર કહેવામાં આવશે. RH ઇન્ટુ શું આવશે? Z² 1/ni² -1/nf². બહુ સિમ્પલ ઇક્વેશન છે અને મેની ઓફ ટાઈમ તમે આ ઇક્વેશનનો યુઝ કર્યો હશે બિકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે અને સિમ્પલ ઇક્વેશન છે, બરાબર. આમાં બધું શું દર્શાવે છે કહી દઉં. આજે છે એ દર્શાવે છે તરંગ સંખ્યા. ઇનકેસ એક્ઝામની અંદર એ લોકો તમને કહે કે ભાઈ આવી કન્ડિશન છે અને તમારે તરંગ સંખ્યા શોધવાની છે તો આ ઇક્વેશન યુઝ કરો. પણ જ્યારે તમે તરંગ સંખ્યા શોધો છો, બરાબર છે, ત્યારે યાદ રાખજો કે તરંગ સંખ્યા ફાઇન્ડ કરવાની હોય કે તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યારે તમારે જે RH વાપરવાનો ને એ 2.18 × 10⁻18 નહીં યુઝ કરો. જે કહું ને એ વાપરો. તમારે વાપરવાનો 1.09678 ઇન્ટુ 10⁻⁻7, બરાબર, મીટર ઇનવર્સ. અને જો 10⁻7 નથી, મીન્સ કે મીટરમાં નથી ફાઇન્ડ કરવું તો સેન્ટીમીટરમાં કયો વાપરવાનો? તો 1.09678 ઇન્ટુ 10⁻+ કેટલા યુઝ કરવા પડશે? 9 વાપરવા પડે ને, 2 એડ થઈ જશે તો સેન્ટીમીટર ઇનવર્સ. રેડી? RH તમારે આટલો વાપરવાનો થશે જ્યારે પણ તરંગ સંખ્યા પૂછે, તરંગ લંબાઈ પૂછે. ઓકે. લેમડા એટલે તરંગ લંબાઈ, પણ આખું હું કહું છું, આખાને શું કહેવાય? તરંગ સંખ્યા કહેવાય. આ જે છે એને ન્યૂ બાર કહેવાય, એ તરંગ સંખ્યા છે. Z જે છે અહીંયા એ શું આવશે? તત્વનો પરમાણુ ક્રમાંક. તત્વનો પરમાણુ ક્રમાંક. જો તત્વના પરમાણુ ક્રમાંકમાં હાઇડ્રોજન લે તો 1, હિલિયમ હોય તો 2, લિથિયમ હોય તો 3. આ 3ની પૂછાવાની શક્યતાઓ વધારે છે. મેં એમ પણ અગાઉ એક્સપ્લેન કરેલું છે તમને. રેડી? તો આ એક ઇક્વેશન છે જે તમારે વાપરવાનું થાય. તમારી ગુજરાત બોર્ડની ચોપડીમાં તમને Z નથી આપેલો. એનું રીઝન એ છે કે હાઇડ્રોજન પ્રણાલી માટે છે. હાઇડ્રોજન માટે Z = 1 લખો તો પણ ચાલે અને નહીં લખો તો પણ ચાલે. રેડી? ઓકે. હવે આગળ જુઓ કે આ ઇક્વેશનનો યુઝ કરી અને તમે કઈ રીતે કોઈ દાખલો કે જે પણ છે ફાઇન્ડ આઉટ કરી શકો, ગણી શકો. ઓકે. ચાલો, તો એક એક્ઝામ્પલ આપું છું. ઓકે. લાઈક આપણી પાસે છે હિલિયમ પ્લસ. આ તો તમને ખબર જ છે. આજે છે એને કહેવાય સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ, મતલબ એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, બરાબર. સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. આપણે એમ પણ જોઈ ગયા છે, મેં તમને બહુ સમજાવી દીધું છે મીટિંગમાં કે જે પણ ફોર્મ્યુલાસ છે એ ખાલી એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ કરી શકાય, બધા માટે નથી. ઓકે. તો હિલિયમ પ્લસ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. ડેફિનેટલી ઉપરની ઇક્વેશન જે છે, ઉપરનું ઇક્વેશન એને એપ્લાય કરી શકાય. સવાલ એવો છે કે હિલિયમ પ્લસ આયનની
બામર શ્રેણીની, કઈ શ્રેણી કીધી છે? બામર, બરાબર. બામર શ્રેણીની બીજી રેખાની, કેટલા નંબરની? બીજી રેખાની. આ બીજી રેખા કહેવાની જગ્યાએ એ લોકો કહી શકે પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા. પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા, કારણ કે બંને સેમ જ થાય. એ હમણાં સમજાવો. ની તરંગ લંબાઈ શોધો. શું કીધું? તરંગ લંબાઈ મેળવો. આવો આપણો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો તો પહેલાં તો એ સમજાવો કે બામર શ્રેણીમાં શું હોય. શું હકીકતમાં આમ લખાય બામર શ્રેણી, પણ લ છે ને એ નથી બોલાતો. રેડી? બામર શ્રેણીમાં એનઆઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? હંમેશા 2. લાઇમન પછી બામર આવે ને તો એનઆઈ ફિક્સ હોય 2. પણ એનઆઈ 2માંથી જો એનએફ 3માં જાય તો પ્રથમ રેખા મળે. કેટલા નંબરની? પ્રથમ રેખા, બરાબર. પ્રથમ રેખા જે છે ને એને નોર્મલી જે એને ઉત્તેજિત પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા ના કહેવાય, બરાબર. મતલબમાં કે આ જે છે એ તમારી પ્રથમ રેખા થશે નોર્મલી, બરાબર. પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા, ઓકે. બીજી રેખાની પ્રથમ ઉત્તેજિત, ઓકે. આમાં આ વસ્તુ કન્સિડર નથી કરવાની, માય ફોલ્ટ, એ રહેવા દેજો. બીજી રેખા એ જોઈએ. પ્રથમ રેખા, હવે એનઆઈ ઇઝ ઇક્વલ ટુ 2માંથી એનએફ ઇઝ ઇક્વલ ટુ 4 થાય તો એને કહેવાય બીજી રેખા. આપણે આની અરે કામ પાર પાડવાનું છે. આ તો કોમન રહેશે, પણ આપણે જે લેવાનું છે એનએફ બરાબર 4 લેવાનું છે. સોરી, ફરી પાછું. બામર શ્રેણી છે. બામર શ્રેણીમાં એનઆઈ બરાબર કેટલા હોય? 2. એનએફ ઇઝ ઇક્વલ ટુ 3 લ્યો સામે તો પ્રથમ રેખા. ઇલેક્ટ્રોન 2માંથી 3 જાયમાં તો પહેલી રેખા મળે, 2માંથી 4માં જાય તો બીજી રેખા મળે, અને એન બરાબર 2માંથી એનએફ બરાબર 5માં જાય તો કેટલા નંબરની રેખા મળે? ત્રીજી રેખા. આપણને સાંભળજો, આપણને રકમની અંદર કેટલા નંબરની કક્ષા માટે પૂછેલું છે? બીજા નંબર. તો આપણે એનએફ બરાબર કેટલા લેવા પડશે? 4. ચાલો દાખલો ગણીએ. આપણને તરંગ લંબાઈ પૂછી છે, પણ તરંગ લંબાઈ પહેલાં ડાયરેક્ટ એમ ન મળે. તો સૂત્ર તો એ જ આવશે કે 1/λ ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ Z સ્ક્વેર 1/ni² માઇનસ 1/ શું આવશે? NF સ્ક્વેર. રેડી? ચાલો તો પહેલાં તો 1/λ તરંગ સંખ્યા જ મળે. અહીંયા કેટલા? 1.0967 ઇન્ટુ 10⁻⁹ આપણે સેન્ટીમીટરમાં માનો કે જવાબ લાવવો છે, બરાબર. તો +9 વાપરશું. એને ગુણ્યા, હવે હિલિયમ છે એટલે 2નો શું કરવો પડે? સ્ક્વેર, બરાબર. 1/ni એટલે કેટલા આવશે? 2, તો 2નો સ્ક્વેર માઇનસ 1/ કેટલો? 4નો સ્ક્વેર થશે. રેડી? ચાલો પ્રાઇઝ મેળવીએ કે કેટલી આવે છે, કેટલો આન્સર આવે છે. ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરશો, બરાબર છે. તો અહીંયા તો તમે સમજી શકો કે 1.09678 ઇન્ટુ 10⁻⁻9 એને ગુણ્યા 4, બરાબર. 1/4 માઇનસ 1/16, 16 માઇનસ 4 એમ થશે. ઇઝ ઇક્વલ ટુ, કારણ કે હું જો શોર્ટે કરીશ ને તો ઘણા લોકોને શોર્ટમાં પણ સમજમાં નહીં આવે, ખબર નહીં શું કરવું. ચાલો તો આ બંનેનું પહેલાં તો મલ્ટિપ્લિકેશન કરવું પડે. રેડી? તો એ મલ્ટિપ્લિકેશન જે છે, બરાબર, એ મલ્ટિપ્લિકેશન 1 મિનિટ. હવે એ મલ્ટિપ્લિકેશન જે છે નોર્મલી મારી પાસે નથી, મારે કેલ્સી લાવવું પડશે. ઓકે, હું કેલ્સી લાવું. ચલો ચાલો 1.09678, ઓકે. એને ગુણ્યા 4 તો આવશે 4. કંઈક આવશે 4.38712. 4.38712 એને ગુણ્યા 10⁻+9, બરાબર. તો ઓકે, અને 1 મિનિટ. આ 9 મેં કરી તો છે, પણ આપણે શું કરીએ કે એને મીટરમાં રાખીએ, બરાબર.
મીટરમાં રાખીએ એટલે 7, કારણ કે મારી પાસે જે આન્સર છે ને મીટરમાં છે, 7 રાખીએ તો 16 - 4ના છેદમાં કેટલા આવશે? 16 × 4 64. બરાબર. ચાલો આની ગણતરી કરીએ કે આ જે આવ્યું છે એને ગુણ્યા કરવાનું થશે 12 અને એને ભાગ્યા કરવાનું થશે 64. તો આન્સર આવે છે કંઈક આપણો 8 પોઈન્ટ સમથિંગ. બરાબર, 8 પોઈન્ટ સમથિંગ. ઓકે, ચાલો. અને ઘાત 10⁷. તો બહુ ઉપર જઈશું આપણે, અહીંયા ઇરેઝ કરીને આપણું કામ પતાવશું. રેડી? ચાલો. તો અત્યારે જે આવ્યું છે ને એ બિલકુલ લેમડા નથી આવ્યું. ઓકે, 1/λ આવ્યું છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ 0.822585 ગુણ્યા 10⁷ છે. પણ આપણને લેમડા જોઈએ છે તો 1/0.822585 10⁷. ઓકે, તો 1 કરવું પડશે. 1/0.822585 એટલે આવશે 1.2156 × 10⁻⁻7 મીટર. તો તરંગ લંબાઈ આટલી મળે. બરાબર. તો નોર્મલી તમે જોઈ શકો કે આપણે તરંગ લંબાઈ જે છે એ કઈ રીતે પહેલાં સૂત્રની હેલ્પથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, પણ જ્યારે એ દાખલો કહેશે ત્યારે ડાયરેક્ટલી આંકડામાં તો બિલકુલ તમને નહીં કહે કે કઈ રીતે કઈ કક્ષક યુઝ કરવાની છે, પ્રથમ રેખા, બીજી રેખા, એવી રીતે કહેશે. બરાબર છે. પણ હું તમને હજી પણ એના એક્ઝામ્પલ આપીશ કે જેથી તમે પ્રોપર આન્સર સુધી પહોંચી શકો અને કઈ રીતે ઇક્વેશન યુઝ કરવું છે, બરાબર, એ સમજી શકો. તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. રેડી?